નમસ્કાર મિત્રો, હું છું તમારો મિત્ર સંજય ગોયલ અને તમારા માટે આજે એક નવો વિડીયો લઈને ઉપસ્થિત થયો છું। એ તમે જોઈ રહ્યા છો, આ અહીંયા વાલ ફિટ છે અને આ એક પ્લાસ્ટિક બેગ, મોટી જબર બેગ જેવું દેખાય છે। હવે આ બેગ કદાચ ખેડૂત મિત્રોએ ઘણાએ જોયેલી હશે અને ઘણા હમણાં અત્યારે નવા વિડીયોની અંદર જોઈ રહ્યા હશે કે આ બેગ ઘણા ખેડૂત મિત્રો ઉપયોગ કરી અને જે ગાય આધારિત ખેતી કરતા હોય છે, ઓર્ગેનિક ખેતીની અંદર આનું ખાતર બનાવવા માટે, જેને કહેવાય છે બાયો ફર્ટિલાઇઝર ખાતર બનાવવાની બેગ, તો એ કઈ રીતે બને છે અને કઈ રીતે ગાયના છાણનું ખાતર બનાવે છે એ આપણા વિડીયોની અંદર બતાવવાના છીએ। તમે જુઓ, આ 2 ટાંકી જોઈ રહ્યા છો, જેની અંદર ખેડૂતે ગાયનું છાણ ભરી દીધું છે અને આ આખી ફર્ટિલાઇઝર બેગ વિશે હું તમને માહિતી આપવા જઈ રહ્યો છું। જુઓ તમે, આ જે આખી બેગ છે એનું આખું ફિટિંગ સરસ મજાનું ખેડૂતે કર્યું છે। આ અહીંયા ડ્રમ મૂકી દેવામાં આવ્યું છે, ટીપણું જેને આપણે કહીએ, એની અંદર એ બધું છાણ, ખાતર અને આ બધી વસ્તુ નાખવામાં આવે છે અને આ બેગનું આ રીતે આખું ફિટિંગ કરી અને એની અંદર ખાતર બનાવવામાં આવે છે। તો આની અંદર આપણે ટીપણાની અંદર શું શું નાખી શકીએ, તો બાયો ફર્ટિલાઇઝર બેગનો જે પ્લાન્ટ છે એની અંદર તમે ગાયનું ગૌમૂત્ર, છાણ, છાશ, ગોળ, બાફેલા ચોખા, લીમડો, પીપળો, સળગવાના પાન, પછી કિચન વેસ્ટ છે, આ બધી વસ્તુ તમે એની અંદર નાખી શકો છો અને એ 50થી 60 દિવસની અંદર લિક્વિડ થઈ અને ખાતર તૈયાર થઈ જશે। તો આ બેગની અંદર તમારું એ બધો વેસ્ટ ઉપયોગ થઈ અને સડી અને પછી ત્યારબાદ બાયો ખાતર થઈ જશે। એટલે કે હવે ખાતર જો તમારે બનાવવું છે તો તમે પોતે પણ જાતે બનાવી શકો છો। એ માટેની આ વસ્તુ છે, જેની અંદર આ રીતે ખેડૂતે ફિટિંગ કરેલું છે, જેમાં ટીપણું છે, ત્યારબાદ એક વાલ આપેલો છે, એ વાલમાંથી પીવીસી ફિટિંગ થઈ અને આ બેગમાં જાય છે અને આપણે જે કાંઈ વેસ્ટ નાખવાનું છે એ આ ટીપણાની અંદર નાખી દેવાનું છે। એટલે ટીપણાની અંદરથી આ વાલ તમે ખોલશો એટલે એની અંદર એ બધું જતું રહેશે અને એ 50થી 60 દિવસમાં તમારે ઓર્ગેનિક ખાતર આખું થઈ જશે। તો આની અંદર જુઓ તમે, આ વાલ છે અને આ વાલનું ફિટિંગ કરી દીધું છે, આ બેગ પાથરી દીધી છે। જે આ સાઈડમાં નાના નાના વાલ બતાવે છે એ એર કાઢવા માટેના વાલ છે, કે અહીંથી જે કાંઈ વધારાનો ગેસ થશે ઉત્પન્ન એ નીકળી જશે એર, બરાબર છે। અને છેલ્લે જે વાલ આપેલો છે એમાંથી તમે જ્યારે 60 દિવસે ખાતર બની જાય ત્યારબાદ એને તમે એમાં ઉપયોગમાં લઈ શકો છો। તો આ રીતે જે ખાતર તૈયાર થાય છે એને તમે અહીંયા આ વાલ મારફતથી કાઢી અને બેરલ ભરી અને એને તમે ડ્રીપ મારફત પણ જો તમારે આપવું છે તો ડ્રીપ મારફત પણ આપી શકશો, કારણ કે લિક્વિડ ખાતર છે એટલે એને ગાળી અને ડ્રીપથી તમે એને આપી શકશો। તો આ રીતે ખેડૂતને માટે અત્યારે બાયો ફર્ટિલાઇઝર કિટ બેગો આવે છે, જે માર્કેટમાં મળે છે। તમે તપાસ કરી અને સારી જે બેગ આવતી હોય, જેની ગુણવત્તા સારી હોય, એ તમે તમારી રીતે ખરીદી શકો છો। આ તો મેં ખેડૂતને ત્યાં જોયું એટલે મને એવું લાગ્યું કે આ મારે માહિતી ખેડૂત સુધી પહોંચાડવી જોઈએ, એટલે મેં આ મૂકી છે। આ બેગની સાઇઝ 5x20ની છે અને 3000 લીટરની ક્ષમતાવાળું છે અને 2 મહિનાની અંદર આનું ખાતર બની જાય છે। તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો, બીજા ખેડૂત સુધી પહોંચાડજો તાકે તેને માહિતી મળી રહે અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન ઉપર ક્લિક કરી લેજો। ફેસબુકમાં પણ આપણા વિડીયો મૂકીએ છીએ, તો ફેસબુકમાં પણ તમારે જોવા હોય તો તેમાં પણ તમે ફોલો કરી લેજો। આભાર, અસ્તુ, જય જવાન, જય કિસાન।